હા 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 હમણાં મારું દીકરું વાડિયા બહુ કામ હતું, નવરાય હતી જ નહીં. અને હવે આ બાલદાઢી વધી ગઈ છે. હવે ગામમાં જો બાલદાઢી કરવા વાળો આવ્યો હોય ને તો કાંઈ કા બાલદાઢી કરતા હોય તો કાંઈક હવે કપલેટ બધું થઈ જાય. અરે બાપરે, હા કેમ રાયડું નાખતો આવે? મને ટકલા ઊભો રે ભલા મણા. તારો બાપ શું થયું? આમ કેમ તું રાયડું નાખતો આવે છે? એ જાડિયા, મારે તને શું કેવું? આપણા ગામમાં ખુખાર ગેંડો આવી ગયો છે. જલ્દી અહીંથી ભાગ, નકર તને ને મને બેયને મારી નાખશે. અરે બાપ રે, ટકા તું હાસુ કેસ? હા જાડિયા, હું હાસુ જ કહું છું. ભલા મણા, તારો બાપ આપણા ગામમાં કોઈ દી એક શિયાળ નથી આવ્યું અને તું કહેશ કે ગામમાં જંગલી જનાવર આવી ગયું. ખોટું બોલમાં કઈ ખાચું કે? એ જાડિયા, હું ખોટું નથી બોલતો. મેં મારી હગી આંખે ભાયરું અને આમ જો આપણા ગામના બીજા 5 જણાને ઉપાડી લીધા. અરે બાપ રે, બીજા 5 જણાને મારી નાખ્યા? હા. એને મને આમ તો જો હવે આપણે શું કરવું? જાડિયા, એક કામ કરી, આપણે રહ્યું ને અહીંથી બીજે ક્યાંક ભાગી જાય. તારો બાપ ભાગ્ય મેર નો પડે. આપણે બે તો બચી જાયશું, પણ ગામના માળા ક્યાં જાય છે? એ જંગલી જનાવર ગામના માળાને મારી નાખશે. મારી વાત સાંભળ, આપણે રહ્યું ને ગામના માણસોને બસાવવા જોઈશે. એક કામ કહે, પેલા રહ્યું ને આપણે અહીંયાથી ખસકાવી, જો આ બાજુ જંગલી જનાવર આવી ગયું ને તો પેલા આપણો વારો લેશે. પેલા આપણે બસી જાય અને પછી ગામના બધા માણસોને બસાવી લઈશું. એ વાત તારી હાસી હો જાડિયા. હાલ હાલ ફટાફટ. ધ્યાન રાખતો જોઈજે. તારો બાપ આપણો વારો આવશે, બધી બાજુ નજર રાખજે. હાલો હાલો જમાદાર, ઉતાવળ રાખો. તમને ખબર છે આપણા હનુમાનગઢના જંગલમાં બધા જનાવરોને પિંજરામાં પૂર્યા હતા ને? એ જનાવર બધા પિંજરા તોડીને બહાર નીકળી ગયા છે અને એક ગેંડો આપણા હનુમાનગઢમાં આવી ગયો છે. હવે એ ગેંડો કોઈ માણસોનો જીવ લે ને એના પહેલાં કાયો કા આપણે એને ગોતીને બેભાન કરીને પાછો પિંજરામાં પૂરવો પડશે, નકર નો થવાનું થાય છે. હા સાહેબ, હાલો હાલો. હા એક વાર ઉઠાડું મોડું અને એક વાર ઘર રહી ગયું તું ખુલ્લું. ઓલું કાર્યું કૂતરું મારું દીકરું એવું હરડું થઈ ગયું છે ને એ ખાંડ બજીએ ખાઈ ગયું. હવે સા પીવો છે, લાય ગાયો ગા જઈને દુકાને જઈને ખાંડ લઈ આવું. તારો બાપ હવે આપણે બચી ગયા હે અને હવે આપણી પાસે હથિયારે છીએ, ધોકા છીએ. સમજો, હવે નિરાતે આપણે રહ્યું ને બધા ગામના માણસોને બસાઈ લઈ, બરોબર? કાંઈ વાંધો નહીં જાડિયા, તું ઉપાધિ કરતો નહીં. હા, અને મારી વાત કાન ખોલીને સાંભળ. એ જંગલી જનાવર ગમી આપણને સામું જડે ને તો બીતો નહીં હો, બોકો આંટી જાય. વાંધો નહીં. હા, હાલ ગામના માણસોને બસાવી. તો એક આ મંડિયા સડીને બેઠો છે, હાલીને જઈને બસાવી પેલા. હાલ હાલ. સાંભળો ગામના, સાંભળો. આપણા હનુમાનગઢમાં એક ખુંખાર ગેંડો આવી ગયો છે. તો જ્યાં સુધી એ ગેંડો પકડાઈ ન જાય ત્યાં સુધી બધાય ગામનાને પોતપોતાના ઘરમાં રહેવા વિનંતી. સાંભળો ગામના, સાંભળો. ઓય બાબા, ઉભો રે. બોલો ને સાહેબ. ક્યાં જાસ? દુકાને જાઉં છું. બાબા, તારે દુકાને નથી જવું, ઘરે વિયો જા. કા સાહેબ, ઘીરે વિયો જાવ? એ બાબા, તારો ડોહો આપણા ગામમાં એક જંગલી ગેંડો કરી ગયો હે અને એ ગેંડો જો તને ભેગો થઈ ગયો ને તો ક્યાંક ખીંગડું મારી દેશે ને તો તારો લાદો કાઢી નાખશે. આમ સાનો માનો ઘર ભેગો થા. સાહેબ,
પણ હું ખાંડ લેવા જતો મારે સાનું બંધાણ છે ચા પીવો છે એ બાપા ગામમાં બધી દુકાનો બંધ છે સાનો માનો ઘરે વિયો જા પણ સાહેબ સાહેબનો દીકરો થામા ઉપાય હાલો હાલો હવલદાર હજી તો આના જેવા કેટલાય ગામમાં રખડતા છે એ બધાને આપણે ઘર ભેગા કરવા પડશે હાલો હા એટલે બેસી ગયો પણ ગામમાં ગેંડો ક્યાંથી આવ્યો લાય કાંઈ ઘરે આવેલો તો આહા અમારા દીકરા મારાનું જનાવર ક્યાં છે કઈ વાર ના ગોતી પણ આ જનાવર જડતું નથી હવલદાર બોલો સાહેબ. આ જનાવરને હવે આપણે કેમ ગોત્યું હા હવલદાર એક કામ કરું કમિશનર સાહેબને ફોન કરું એટલે કમિશનર સાહેબ ઓલા વન વિભાગ વાળા સાહેબને ફોન કરશે અને પછી ઈવડે એ આવીને જનાવરને પકડી જાય છે હાલો એ કમિશનર સાહેબ અમે સવારના જનાવરને ગોતી પણ એ મારા દીકરા મારાનું અમને જડતું જ નથી તમે એક કામ કરો ને ઓલા વન વિભાગવાળા સાહેબને ફોન કરો ને એટલે એ આવીને પકડી જાય છે શું તમે ફોન કરી દીધો હે સારું સારું હાલો એ હા હવલદાર કમિશનર સાહેબે વન વિભાગવાળા સાહેબને ફોન કરી દીધો હે ઈવડે એ હમણાં પોગતા જ છે હાલો આપણે ગામમાં જ આવી કોઈ માણા ગામમાં રખડતા હોય ને તો એને ઘરે મોકલી દેવી હાલો હાલો. ગામમાં જનાવર આટા મારે હું માંડ બેસ્યો હાલો આપણે ઘર હાલે જાવી તો જાનવર અહીંયા આવ્યું ને તો આપણે બેન મારી નાખી હાલો હવલદાર હવે તો આપણે કાંઈ ઉપાધિ નથી કારણ કે હમણાં થોડીક વારમાં જ આપણા વન વિભાગવાળા સાહેબ આવી જાય છે અને સાહેબ આવશે ને એટલે ઈવડે એ તો ગમિયા જનાવર હશે ને તરત જનાવરને પકડી જ લેશે હવે તો આપણા સાહેબ આવે ને એટલી જ વાટ છે ખાલી ઓય ક્યાં તમારો બાપા ધોકા લઈને જાવ હો સારું કર્યું ટકલા સાહેબ ભેગા થઈ ગયા તારો બાપ પેલા મગજમાં નું આવ્યું નકર પોલીસ વાળાને પેલા ફોન કરી દે તો આ કાંઈ આપણે બળતરા જ ન રહે યાર. જાડિયા એ વાત તારી હાસી હવે સાહેબ આવી ગયા છે સાહેબને બધું કહી દે હા એ વાત થાય છે એ સાહેબ મારે તમને હું કેવું અમારા ગામમાં કેવું થાય એ તમને ખબર છે અમારા ગામમાં ખૂંખાર જાનવર આવી ગયું છે જાનવર અમે ગામવાળાને બધાને બચાવી એટલે ધોકા લઈને રખડી વાહ વાહ જાડિયા એ કામ તો તમે બે સારું કર્યું પણ આમ જોવો અમે રહ્યા ને એ જનાવર ગામમાં આવ્યા હે ને એ હાટું દઈ આવી ગામમાં અમે બધાય માણસોને પોતપોતાના ઘરે મોકલી દીધા હે અને તું ઉપાધિ કરીમાં જનાવરની કારણ કે હમણાં થોડીક વારમાં જ વન વિભાગવાળા સાહેબ આવશે અને એ જનાવર ગમે એટલું ખૂંખાર હોય એને પકડી જાય છે વાહ સાહેબ વાહ તો હવે અમારે ઉપાધિ નહીં અમારા ગામના બધા માણસો સેફ રહેશે અને આમ જો જાડિયા તમારો બાપ આ ધોકાથી કાંઈ જનાવર હારે નહીં સાના માના તમે બે તમારા ઘરે વ્યા જાઓ એ વાતે હાચી સાહેબ પણ અમે શું ગામના માણસ સાહેબ ગામના નાગરિક સાહેબ અમારે ગામની સેવા કરવી પડે કે નહીં ગામને બચાવવા પડે કે નહીં હે તમે જ કહો ગામ ઉપર આફત આવી હોય તો ગામના માણસ ગામને કામ આવે કે નહીં હા જાડિયા એ વાત તો તારી હાચી અને તમે બે હારા માણા લાગો હો કારણ કે કોઈ પોતાના જીવના જોખમે માણસોને બસાવે નહીં બહુ સારું કામ કર્યું તમે હવે ઘર ભેગી ના થાવ હાલો હા સારું હાલો સાહેબ હવે અમે જાય છીએ હવે અમારે ઉપાધિ નથી અરે બાપ રે સાહેબ તમે જે જનાવરને ગોતો હો એ તો હામું છે જાડિયા તો તમારો બાપ અહીંયા ઊભા છો શું નકર આપણો વારો આવી જશે ભાગો